ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગની વાત નાટક નીકળી. ફાયરિંગ થયું જ ન હોવાનો એફએસએલ રિપોર્ટમાં ખુલાસો. ગીર સોમનાથના ઉનામાં આપના ઉમેદવાર પર ફાયરિંગ થયાનો દાવો માત્ર હંબક નીકળ્યો. ગીર સોમનાથના ઉના નગરપાલિકાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજય બાંભણિયાએ પોતાના પર ફાયરિંગ થયાનો દાવો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. પોતાની કારમાં તપોવન પાટિયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની કાર પર અચાનક ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ કર્યો. ઘટનાની જાણ થતાં જ ગીર સોમનાથના પોલીસ વડા જયદીપસિંહ જાડેજા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પ્રાથમિક તપાસમાં પોલીસને ફાયરિંગના કોઈ પણ પુરાવા કે કારતૂસ મળ્યા ન હતા. હવે એફએસએલ રિપોર્ટમાં ફાયરિંગ થયું જ ન હોવાનો ખુલાસો થયો. એસપી જયદીપસિંહ જાડેજાએ ખુલાસો કર્યો કે અજય બાંભણિયા પાસેથી જીવતી કારતૂસ પણ મળી છે. સમગ્ર ઘટના માત્ર ઉપજાવી કાઢી હતી. તેના વિરોધીને દાવપેચમાં ફસાવવા કાવતરું કર્યું હોવાનું લાગી રહ્યું છે, જેથી અજય બાંભણિયાની ઉના પોલીસે અટકાયત કરી. પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ ગુનો નોંધાયો. અજય બાંભણિયા સામે ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાયેલા છે. એફએસએલના રિપોર્ટમાં એવું આવ્યું છે કે આ પ્રકારની કોઈ ફાયરિંગની ઘટના બનવા પામેલ નથી અને સમગ્ર જે આખું ઘટનાક્રમ છે એ એમને ઉપજાવી કાઢેલો છે અને અમે ચોક્કસ તેમના સામાવાળાને કોઈ પણ પ્રકારે યનકેન પ્રકારે કાનૂની દાવપેચમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હોવાનું અત્યારે અમને લાગી રહ્યું છે.